હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આથેલા લીંબુનું અથાણું। તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી બની જાય એ રીતે આપણે બનાવીશું। તો મેં અહીંયા આ 1.5 કિલો લીંબુ છે, તેને 1 મહિનો સુધી મેં પલાળી રાખ્યા હતા। તો સરસ એવા આપણા લીંબુ છે તે સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આ રીતે એક જારીમાં કાઢી લેવાના છે। તો આ રીતે નિતારીને આપણે કાઢી લેવાના છે। તો ત્યાર પછી આપણે આ રીતે 4 ચીરો અલગ કરી લેવાની છે। તો હવે તેમાંથી આપણે જે બિયા હોય તે આ રીતે આપણે કાઢી લેવાના, હળવા હાથે કાઢવાના, જેથી આપણી લીંબુની જે શીરો છે તે ઓલી ના થઈ જાય। તો આ રીતે આપણે બધા જ લીંબુમાં બિયા કાઢી લેવાના છે। જે કાંઈ આ રગનો કે ભાગ હોય તે પણ આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે સૂકવી દેવાના છે। તો મેં અહીંયા 12 થી 13 કલાક માટે સૂકવ્યા હતા, કેમ કે અમારા ઘરમાં બધાને કોરું અથાણું ભાવે છે। જો તમારે રછાવાળું કરવું હોય તો તમે 2 થી 3 કલાક સૂકવીને લઈ લો તો પણ ચાલે। તો આ રીતે હવે આપણે તેને ભેગા કરી લઈશું। સરસ એવા આપણા લીંબુની શીરો છે તે સરસ સુકાઈ ગઈ છે। તો હવે આપણે તેની ચાસણી બનાવી લઈશું। તો અહીંયા મેં 1 વાટકો ખાંડ લીધી છે। તો ખાંડ ડૂબે તેનાથી થોડું વધારે આપણે પાણી લેવાનું છે, જેથી આપણી ચાસણી છે તે સરસ થશે। તો આ રીતે આપણે મિક્સ કરતા જશું। તો સરસ એવી આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે। તો હવે આપણે તેને જોઈ લઈશું કે એક તારની થઈ ગઈ છે કે નહીં। તો આપણે અહીંયા ચાસણી છે તે 1 તારની લીક કરવાની છે, જેથી લાંબો ટાઈમ સુધી આપણું અથાણું સારું રહે। તો આ રીતે જોઈ લેવાનું, અથવા તમે અંગૂઠાની આંગળીથી પણ જોઈ શકો। તો હવે આપણી ચાસણી છે તે રેડી થઈ ગઈ છે। તો હવે અહીંયા મેં એસકેનો મસાલો લીધો છે। તમને જે કોઈ મસાલો ગમતો હોય તે તમે લઈ શકો। તો મેં અહીંયા એસકેનો મસાલો લીધો છે, તો હું અહીંયા આખું 1 પેકેટ નાખી દઉં છું। તો આ રીતે આપણે ચાસણીમાં તેને મિક્સ કરી લેવાનું છે। જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી। અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે લીંબુની શીરો સુકાઈ ગયેલી છે તે એડ કરી દેવાની છે અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતે હળવા હાથેથી મિક્સ કરવાનું, જેથી આપણી શીરો છે તે ફેંદાઈ ના જાય। તો આ રીતે આથેલા લીંબુનું અથાણું ખૂબ જ સરસ લાગે છે, તેનો ટેસ્ટ પણ સરસ આવે છે। તો આ રીતે આપણે ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું। તો અહીંયા મને થોડું મીઠું ઓછું લાગે છે, તો હું અહીંયા થોડું મીઠું નાખી દઉં છું। તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું।
જો તમારે રસાવાળું કરવું હોય તો તમારે થોડી એવી સાસણી વધારે કરવાની, જેથી સરસ રસો થશે. તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. જ્યારે આપણી સાસણી ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે એસકેનો મસાલો ભેળવવાનો છે. તો આપણે એક બાઉલમાં લઈ લીધા પછી આપણે એક દિવસ સુધી આ રીતે બાઉલમાં જ રહેવા દઈશું. ત્યાર પછી આપણે કોઈ કાચની બોટલમાં ભરીને રાખી દેવાનું. તો આ રેડી છે આપણું લીંબુનું ખાટું મીઠું અથાણું. તો આ સરસ એક દિવસ થઈ ગયો છે અને સરસ એવું આપણું લીંબુનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. બાય ફ્રેન્ડ્સ, ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે.